હજારો ગ્રામજનોની ઉપસ્થિતિમાં અનગઢ જિલ્લા પંચાયત બેઠક ખાતે બીરેન પટેલના ચૂંટણી કાર્યાલયનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન અંકોડિયા ખાતે કરવામાં આવ્યું છે। પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર બીરેનભાઈ સાથે અનગઢ 1 તાલુકા પંચાયત ઉમેદવાર દિલીપસિંહ ગોહિલ, અનગઢ 2 તાલુકા પંચાયત ઉમેદવાર નરેશ ગોહિલ, કોયલી 1 તાલુકા પંચાયત ઉમેદવાર પૂનમભાઈ જાદવ, કોયલી 2 તાલુકા પંચાયત ઉમેદવાર લક્ષ્મણ દેસાઈ અને આગેવાનો, ભાજપના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપપ્રમુખ રસિક પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સાલ ઓઢાવી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। અનગઢ જિલ્લા પંચાયત સભ્ય હિરેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેમને અગાઉ તાલુકા સ્તરે સેવા કરવાની તક મળી હતી અને હવે ફરીથી જિલ્લા પંચાયત માટે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે। તેમણે મોવડી મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ કોઈપણ ભેદભાવ વગર સમગ્ર વિસ્તારમાં ગ્રામજનોની સેવા માટે હંમેશા તત્પર રહેશે અને દરેક ગામના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપશે। અંતે કાર્યક્રમ પ્રસાદી વિતરણ સાથે પૂર્ણ થયો। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું અને ભાજપ કાર્યકરોમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ અનગઢ જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, વાઘોડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની ઉપસ્થિતિમાં તેમજ સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, મહામંત્રીશ્રીઓ તેમજ દરેક અમારા તાલુકા પંચાયતના ઉમેદવારશ્રી તેમજ આગેવાનોની હાજરીમાં અંકોડિયા મુકામે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને અમે સૌએ અમારા મોવડી મંડળને વિશ્વાસ આપ્યો છે કે અમે આ અનગઢ જિલ્લા પંચાયતની સીટ ભવ્ય મતોના વિજયથી જીતી બતાવીશું અને પક્ષને ખાતરી આપીશું કે પ્રજા સુધી અમે જે વિકાસના કાર્યો છે એ છેવાડાના માનવી સુધી પહોંચે એના સતત પ્રયત્નો કરતા રહીશું। વડોદરા જિલ્લાની અંદર આ અનગઢ જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત, 4 તાલુકા પંચાયતની આ ચૂંટણી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતભરની છે ત્યારે વડોદરા જિલ્લાની અંદર અનગઢ જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત હતા ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ અને અમારા લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર બીરેનભાઈ પટેલ અને 4 તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ, ગ્રામજનો અને આ જિલ્લા પંચાયતમાં આવતા ગામ ધનોરા, કોયલી, અંકોડિયા, અનગઢ 1, અનગઢ 2, કોટણા તમામ ગામના સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી આ જે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓ ઉપર જે આવનારી 26 તારીખે ખૂબ વધુ મતદાન થાય એવો સૌ કાર્યકર્તાનો વિશ્વાસ મળ્યો છે અને આવકાર મળ્યો છે। ત્યારે આ અનગઢ જિલ્લા પંચાયત વધુ મતોથી જીતે, સાથે સાથે 4 તાલુકા પંચાયત પણ વધુ મતે જીતે એવો તમામ ઉમેદવારોને આજે ભેગા થઈ અને તમામ મતદારો અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને વધુ મતથી આ અનગઢ જિલ્લા પંચાયત જીતશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનગઢ જિલ્લા પંચાયત મધ્ય કાર્યાલયના ઓપનિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ, મહામંત્રી બ્રિજેશભાઈ, તમામે તમામ જિલ્લા પંચાયત ઉમેદવાર બીરેનભાઈ, તાલુકા પંચાયતના સૌ ઉમેદવારો, સૌ સંગઠનના લોકોને ખૂબ મોટી સંખ્યામાં આજે સૌ લોકો ભેગા મળીને અનગઢ જિલ્લા પંચાયતનું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું। મધ્યસ્થ ચૂંટણીમાં આપ સૌ જાણો છો કે સામે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર પણ નથી। જબરજસ્તીથી બિનહરીફ ભાજપની સીટો ના થાય એના માટે થઈને પૈસા આપીને ઊભા રાખવામાં આવેલા ઉમેદવારો ગુજરાતની અંદર 126 જેટલી સીટો જે આજે બિનહરીફ થઈ ગઈ છે। હજી 15 તારીખ સુધીમાં ખૂબ ઘણી બધી સીટો બિનહરીફ થવાની છે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષને, ગુજરાત બહારથી પણ કોઈ આવેલા પક્ષનું કે કોંગ્રેસ પક્ષનું લોકોને બિલકુલ સમર્થન નથી મળતું અને તમામે તમામ અમારા વડોદરા જિલ્લાની જેટલી પણ જિલ્લા પંચાયત 34 સીટ અને તમામ તાલુકા પંચાયતની સીટ જંગી બહુમતી અને વાઘોડિયા નગરપાલિકા, પાદરા નગરપાલિકા, ડભોઈ નગરપાલિકા, સાવલી નગર તમામે તમામ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે અને દરેક જગ્યાએ ભગવો લહેરાવાનો છે અને
તમામ કાર્યકર્તાઓની મહેનતથી દરેક જગ્યાએ ભગવો લહેરાશે.